જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય. આ કહેવત ઉપરથી એક મને એક્ઝામ્પલ યાદ આવે છે, હું તમને શેર કરું. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે માણસની જરૂર પડે ને ત્યારે જાગે, પણ આ એક્ઝામ્પલ એવું છે કે જેનાથી તમને પરફેક્ટ એ યાદ આવી જશે. સુરત શહેરની અંદર ઘણી વખત મેં જોયું છે કે ઇમેજિકા જે લોનાવાલા પાસે આવેલું છે, એમની એડવર્ટાઇઝ એ લોકો સમરમાં નથી કરતા, એની એડવર્ટાઇઝ કરે છે એ લોકો વિન્ટરમાં. વિન્ટરમાં એડવર્ટાઇઝ કરીને 50% અથવા તો કોઈ આકર્ષક ઓફર આપીને એના મોટાભાગના ટિકિટ સેલ એડવાન્સ કરી લે. કેમ કે ઓલમોસ્ટ બધાને ખબર છે કે ક્યારે લોંગ ટ્રીપ પર જવાનું છે એનું પ્લાનિંગ ઇન્સ્ટન્ટ થવા કરતાં હંમેશા એનું પ્રી પ્લાનિંગ એડવાન્સ બધું થતું હોય છે. બીજી વસ્તુ, એડવાન્સ બુકિંગ થયા બાદ એ સમરની અંદર એ સર્વિસ સેક્ટરમાં ધ્યાન આપશે, પોતાની સર્વિસને ઓર બેટર બનાવશે. જ્યારે બીજા લોકો શું કરશે, સમર આવશે ત્યારે માર્કેટિંગ ચાલુ કરશે. પણ પહેલેથી તમારા ગ્રુપનો અથવા તો તમારા ફેમિલીનો ટ્રીપ પ્લાન પહેલેથી એડવાન્સ બની ગયેલું હોય છે કે ક્યારે આપણે જવું છે, ક્યારે આપણી રજાઓ આવવાની છે. એના માટે જો એ લોકો સમજી શકતા હોય તો આપણે એક સિટીની અંદર રહીને આપણી નજર સામે આ ઉદાહરણ થઈ રહ્યું છે પણ છતાં આપણે નથી સમજી શકતા. એટલા માટે જ આપણા પૂર્વજો કહેતા કે તરસ લાગે ને ત્યારે કૂવો ખોદવા ન જવાય. એટલે પ્રી પ્લાનિંગ હંમેશા બિઝનેસમાં બેસ્ટ રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે.